સર પ્રણામ. હવે આપને સારું છે? સારું છે હો. સારું છે. સારું છે. પ્રણામ સર. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભો મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પુણ્યશાળી જ્ઞાનસાર અષ્ટક એમાં પેલું પૂર્ણતા અષ્ટક આપણે પૂર્ણ કર્યું. છેલ્લી વાત સમસંવેગ, નિર્વેદ, આસ્તિક્ય અને અનુકંપા આ પૂર્ણતા માટેનું પાયાનું લક્ષણ બતાવ્યું કે આત્મા વિષમભાવમાંથી નીકળી સમભાવમાં આવે અને આ સંસારની અંદર જીવન ઉદ્ગલોથી કર્મોથી પરાધીન છે. આવું જીવન જીવવાથી આત્મા ઓર પરાધીન બને છે અને આ પરાધીનતા આપણને સંસારમાં રખડાવે છે. પુણ્યશાળી મોક્ષની પ્રીતિ જાગવી જોઈએ, ઉદ્ગલનો આનંદ છોડી દેવો જોઈએ અને સંસારથી અટકવા માટેનો એક પુરુષાર્થ પણ ચાલુ કરવો જોઈએ, ભવ વૈરાગ્ય. એ પુરુષાર્થ પણ આપણે ચાલુ કરવો જોઈએ અને આત્મા કર્મબંધનો અધિકારી ન બને, કર્મ રહિત અધિકારી બને એવો પુરુષાર્થ પણ કરવો જોઈએ. અનુકંપા. આત્મા દોષથી ભરપૂર ન બને, ગુણોથી ભરપૂર બને, એ ખરી અનુકંપા છે. આવો છેલ્લે પાઠ સમજાવ્યો હતો કે જ્યારે તમે આત્માની પૂર્ણતા તરફ દ્રષ્ટિ રાખો છો ત્યારે તમે એક અદ્ભુત કાર્ય કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરો છો. મારા આત્મામાં પૂર્ણતા શું છે એ જાણવા માટે હવે બીજું મગ્નતા અષ્ટક આપણે ચાલુ કરીશું. સમુદ્રનું જળ પીધું, ખારું લાગ્યું. કોઈ સરોવરનું જળ પીધું અને નાળિયેરના પાણી જેવું મીઠું લાગ્યું તો તમે સમજો કે કયું પાણી પીવાનું મન થાય તમને. આપણા ભૌતિક દુનિયામાં બે તત્વો છે. ભૌતિક દુનિયામાં બે તત્વો છે. એક આત્મા અને એક શરીર, પૂતગલ. શરીરના દરેક પૂતગલો છેવટે દુઃખદાયક બને છે. આત્માની એક પ્રાથમિક ભૂમિકા પણ આનંદદાયક હોય છે. છતાંય આપણને ગમે શું?
રાત્રે દેવ સ્વપ્નમાં આવે અને આપણને કહે કે કાલે તારું આખું ઘર ધનથી ભરપૂર કરી દઈશ, તમને કયો ભાવ આવે? સાચું બોલો, તમને કયો ભાવ આવે? સપનામાં ઉભા થઈ જાઓ, રાજી થઈ જાઓ, ઓહો મારું ઘર ધનથી ભરપૂર થઈ જશે, દેવતા આવીને કહી ગયા છે. અને બરાબર તમે 4 વાગે ઉઠ્યા છો ત્યારે આકાશમાંથી ધનવર્ષા થઈ રહી છે અને તમારું ઘર ભરપૂર થઈ રહ્યું છે, ત્યારે તમારા મનમાં શું ભાવ આવે? હાશ, હવે જિંદગીની ચિંતા ટળી ગઈ. ના ઓફિસે જવું, ના દુકાને જવું, ના કોઈ કમાવું. આટલું બધું ધન મારી પાસે છે, હું 100 વર્ષ આનંદથી જીવીશ. આત્માને 100 વર્ષ જીવવાનું છે કે આત્માને મોક્ષમાં અનંતકાળ સુખ ભોગવવાનું છે, એ ભૂલી ગયા આપણે. આત્માને ખાલી 100 વર્ષ આ શરીરમાં રહેવાનું છે, એ જ ગણિત આપણી પાસે છે. આ આપણી અજ્ઞાનતા છે, આ આપણી અજ્ઞાનતા છે. આત્મા તો શાશ્વત છે, શાશ્વત સુખનો ભોગતા છે, અને આપણે એને 50-60 વર્ષની જિંદગીમાં વેચી નાખીએ, એ આપણી મૂર્ખામી છે. પણ આપણે આ જ કામ કર્યું, સાધુપણું સ્વીકાર કર્યું, મેરુ પર્વત જેલા ઓઘા કર્યા, પણ મોક્ષ ના થયો. શું ખૂટ્યું? શું ખૂટ્યું? વિચારજો. વંદિતો તમે બધા જ બોલો છો, અને એ વંદિતાની અંદર પ્રતિક્રમણ, પ્રાયશ્ચિત, પશ્ચાતાપ, આલોચના અને નિંદા એવા શબ્દો આવે છે. ત્યાર પછી સમ્યક દ્રષ્ટિ બનવાનું, સમજથી જીવો, એ ભાવ આવે છે. ત્યાર પછી પ્રતિક્રમણ કેવી રીતે કરવું, એ ભાવ આવે છે. ત્યાર પછી ચૈત્યો, પ્રતિમાઓ, સાધુઓને વંદન આવે છે. ત્યાર પછી લાંબા કાળથી એકઠા થયેલા પાપોને નાશ કરનારી એવી આ પ્રતિક્રમણાદિ ક્રિયા છે. અનંતા ભવને નાશ કરનારી એવી આ ક્રિયા છે, એવો ભાવ આવે છે. અને ત્યાર પછી અરિહંતાદિનું શરણું, અને ત્યાર પછી મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, મધ્યસ્થ ભાવ સ્વરૂપ ખામીમી સબ જીવે. આ બધા પાઠો ક્રમશઃ આવે છે. પણ આ ક્રમનો ઉપયોગ આપણે ક્યારે કર્યો? આ ક્રમનો ઉપયોગ આપણે ક્યારે કર્યો? આપણે તો સરળ ભાવે વંદિતો બોલી જ જઈએ છીએ. કોઈ આવો ક્રમ છે એવી સમજ પણ નથી. તો જ્યારે પણ વંદિતો બોલીએ છીએ ત્યારે આવો ભાવ વંદિતો ભણનારે શીખવાનો છે. પણ અત્યારનો કાળ એવો છે કે ગાથા આવડી જાય, અર્થ આવડે કે ના આવડે, કોઈ પ્રતિક્રમણ કરાવી દે, બસ પછી શું જોઈએ? હું કોઈને પ્રતિક્રમણ કરાવું, હું કોઈને પ્રતિક્રમણની સમજ આપું, એવો ભાવ ઉલ્લાસ છે જ નહીં. કોઈ કરાવતું હોય ને એમાંય વળી હવે તમારે ટેપ રેકોર્ડ આવ્યા, લેપટોપ આવ્યું, બરાબર છે, ટેબ આવ્યું, એ ચાલુ કરીને બેસી જાઓ એટલે આપણું પ્રતિક્રમણ થઈ જાય. આપણું પ્રતિક્રમણ થઈ જાય. વિચાર કરજો. કોઈના મેરેજ જોવાથી આપણા મેરેજ ન થઈ જાય, કોઈનું આપ મેરેજ જોવાથી આપણું આપ મેરેજ ન થઈ જાય પુણ્યશાળી. એમ તમે રેકોર્ડથી, ટેબથી પ્રતિક્રમણ કરો ને, એ પ્રતિક્રમણ નથી તમને. એ તમે મનમાં સંતોષ માન્યો કે મેં પ્રતિક્રમણ કર્યું,
મનમાં સંતોષ માન્યો, બાકી પ્રતિક્રમણ નથી. એક ક્રિયા છે તમારી. જેમ સંગીત વાગે અને લોકો નૃત્ય કરે એ ભક્તિ નથી, પણ સંગીત ન વાગે, ગીતો ન વાગે અને પરમાત્માની ભક્તિ ચાલુ રહે ને, નૃત્ય ચાલુ રહે ને, એને ભક્તિ કહેવાય. એને ભક્તિ કહેવાય. પિનસારે અત્યારના કાળમાં કેવું છે, તામસી સંગીત મંદિરોમાં આવી ગયા. પેલું સાત્વિક સંગીત હતું કે દેરાસરમાં જ વાગે ને દેરાસરમાં જ સંભળાય. હવે દેરાસરમાં વાગે ને આજુબાજુ 10 બિલ્ડિંગમાં સંભળાય. તામસી સંગીત. અને એ જ ગમે આપણને. આ ધર્મ ન જાણ્યો એના પરિણામ શું આવ્યા? પ્રતિકાર આવ્યો કે દેરાસરની આજુબાજુ ન રહેવું, દરરોજ પૂજા, દરરોજ પૂજન. અને એ અવાજના કારણે આપણને શાંતિથી ઊંઘવા પણ દેતા નથી. બપોરના ટાઈમે, સવારના ટાઈમે પણ કોઈ મોબાઈલમાં વાત કરવી હોય તો થવા દેતા નથી. એટલે આપણે દેરાસર નજીક નથી રહેવું. આવા ભાવવાળા અત્યારે શ્રાવકો તૈયાર થયા છે. આપણા અવિવેકના કારણે, આપણા અવિવેકના કારણે પુણ્યશાળી. પણ આપણે આ વાતને સ્વીકારતા નથી. આપણને તો એમ છે કે મેં આવી ભક્તિ કરી જ છે ને, આવી ભક્તિ મેં કરી જ છે ને, પછી શું છે, બીજાનું જે થવું એ થાય. નહીં, તું સમ, સંવેગ, નિર્વેદ, આસ્તક્ય, અનુકંપા, પૂર્ણતા, સમરસથી ભરપૂર આપણું જીવન હોય ને, એ પૂર્ણતા છે. સમરસથી ભરપૂર આપણું જીવન હોય એ પૂર્ણતા છે. આપણે તો વિષમરસ છે. હજી જોરથી વગાડો, હજી જોરથી વગાડો, મને નાચવાનું મન થયું છે. ભગવાનને જોઈને નાચો છો એ સંગીતના સાધનો જોઈને નાચો છો? વિચાર કરો. આનંદ ગંજી મહારાજાએ 100 થી પણ અધિક પદો બનાયા અને એક એક પદ જંગલમાં પરમાત્માની સામે બોલતા હતા. આત્મ સાક્ષાત. બેર બેર નહીં આવે, ઓ અવસર બેર બેર નહીં આવે. ક્યું કર ભક્તિ કરું પ્રભુ તેરી, ક્યું કર ભક્તિ કરું પ્રભુ તેરી. વિચાર કરો. એનું નામ ભક્તિ હતું. આ તામસી ભાવો મંદિરમાં આવ્યા, તામસી ભાવો સાધર્મિક ભક્તિમાં આવ્યા, તામસી ભાવો પ્રભુ ભક્તિમાં આવ્યા, તામસી ભાવો ગુરુ ભક્તિમાં આવ્યા, તામસી ભાવો ધર્મ કરવામાં આવ્યા. કર્મનું દેવું પૂરું કરવા તપ કરો છો, કર્મનું દેવું પૂરું કરવા દાનાદિ ક્રિયા કરો છો, કર્મનું દેવું પૂરા કરવા શીલ ધર્મ પાળો છો. અને તમે જાહેર કરો કે હું તપસ્વી છું, હું શીલવાન છું, હું દાનેશ્વરી છું. તમે જાહેર કરો ભાઈ, તમારા ઉપર કર્મનું ઋણ કેટલું બધું છે. એને દૂર કરવાનો પ્રયત્ન કરવાનો છે. એને બદલે તમે જાણે કરોડપતિ અબજોપતિ થઈ ગયા હોય ને એવો અહંકાર રજૂ કરો છો. ઉપદાન તપના મોક્ષની માળા પહેરનારો મોક્ષના માળા પહેરવા ટાઈમે એટલી પ્રતિજ્ઞા કરશે કે આ જીવનભર હોટલ ત્યાગ, આ જીવનભર થિયેટર ત્યાગ, આ જીવનભર વોટર પાર્ક, સ્વિમિંગ પુલમાં ત્યાગ કરશે. ઉપદાન થઈ ગયા, માળા પહેરાઈ ગઈ, ઘરે પહોંચી ગયા, પછી શું? 45 દિવસ 16 ઓગસ્ટનો કૌશક કરશે. પછી ઘરે આવ્યા પછી કેટલા દિવસ 16 ઓગસ્ટનો કૌશક કરશે? ભાયંદરની એક દીકરી, આજથી 10 વર્ષ પહેલાની વાત કરું છું, 10 વર્ષ પહેલાની એક દીકરીએ ઉપધાન કર્યા. અને ઉપધાન કર્યા પછી 5 વર્ષ લાગ લગાટ 16 ઓગસ્ટનો કૌશક ઉપધાન કર્યા પછી એને 5 વર્ષ સુધી કર્યો દરરોજ. વિચાર કરો તમે. આનું નામ સાત્વિક તપ કહેવાય. આ તો જેવો ઉપદાન તપ પૂરા થયા એવા જ સીધા હોટલમાં, થિયેટરમાં, ગાર્ડનમાં, સ્વિમિંગ પુલમાં. હવે પાપ કરવાની છૂટ, ધર્મ કર્યો એટલે. આ બધો તામસી ધર્મ છે. આનાથી કોઈ મોક્ષ ફળ ન મળે. સંસાર વધે, નરકમાં જવાનું વધશે. બીજી ત્રીજીમાં જતા હશો તો 7મીમાં જાશો. એટલી બધી અનુકૂળતા તમને મળશે આવા ધર્મથી. એટલે જ આપણને ત્યાં હવે જે વાત કરવાની છે એ જ્ઞાન મગ્નતા.
સાચી સમજ, મારી ધર્મ કેવી રીતે કરવો એની સાચી સમજ. કઈ સમજ છે આપણી પાસે? હે? હું દરરોજ પાપ કરું છું એવું કોઈ દિવસ બોલ્યા? પણ હું દરરોજ નવકારશી ચોવિહાર કરું છું એવું કેટલી વાર બોલ્યા? હું દરરોજ પૂજા કરું છું એવું કેટલી વાર બોલ્યા? પણ હું કોઈની સાથે ઝઘડો કરતો જ નથી અને મારે ઝઘડો નહીં કરવાનું પચખાણ છે એવું કેટલી વાર સ્વીકાર કર્યો? એવું કેટલી વાર સ્વીકાર કર્યો? હું દરરોજ પ્રતિક્રમણ કરું છું એવું ઘણી વાર બોલ્યા, બરાબર? પણ મને પાપમાં રસ જ નથી એવું કેટલી વાર બોલ્યા? કેટલી વાર બોલ્યા? અજ્ઞાનતા, મોહ, ઇન્દ્રિયના વિષયની આસક્તિ, પરાધીનતા સંસારમાં ડૂબાડી દીધા આપણને, ડૂબાડી દીધા આપણને. આ જ્ઞાન મગ્નતા એટલે પહેલા નંબરમાં સાચી સમજ. સાચી સમજ. એ વિષય મગ્નતામાં કેટલા સુખી થયા બોલો? ચક્રવર્તીને 1,92,000 સ્ત્રી હોય, એ વિષય મગ્નતામાં પુરવાર થાય, મરીને 7મી નરકે જાય, મરીને 7મી નરકે જાય. આ વિષય. લાખેણી ગાયનું દૂધ પીએ, મરીને 7મી નરકે જાય. પાંચે ઇન્દ્રિયના વિષયો સર્વોત્કૃષ્ટ ભોગવે. પરમાત્મા મહાવીરનો જીવ રાજાના ભવમાં સંગીત સાંભળવાનો શોખ, અને એ સંગીત સાંભળતા સાંભળતા ઊંઘ આવી ગઈ. સંગીત ચાલુ રહ્યું. સૈયા પાલકના કાનમાં શીશુ રેડાવ્યું, પ્રભુના કાનમાં ખીલા ઠોકાયા. આવો સંગીતનો શોખ આપણને પણ છે ને ભાઈ? હે? હમણાં જ પરદેશમાં ડીજે સંગીત વાગતું હતું અને દિવાલ પડીને કેટલા માણસો મરી ગયા. એટલો બધો તીવ્ર અવાજ, એટલો બધો તીવ્ર અવાજ કે એ અવાજના કારણે દિવાલ પડી ગઈ અને કેટલાય માણસો એમાં દબાઈ ગયા પુણ્યશાળી. વિચાર કરો તમે, આવા વિષયો આપણને કેટલું નુકસાન પહોંચાડે છે. આપણા નજરમાં જોઈએ છીએ. એક આંખનો વિષય, આ સારું, આ સારું, આ મને જોઈએ, આ મને જોઈએ, એવી પરાધીનતા વાળું. વિચાર કરજો. અને એ વસ્તુ લાવીને મૂકો ને તો વર્ષમાં એક વાર પણ આપણને જરૂર ના હોય, એક વાર પણ જરૂર ના હોય, છતાંય પદાર્થો ભેગો કરવાની જે ઝંખના, વિષય વાસના, પૂતગલાનંદ, ખરેખર આનંદ નહીં. પૂતગલના આસક્તિમાં આક્રોશ, આવેશ, રોષ, આક્રંદ, દુઃખ, શોક, ભય, ઉપદ્રવ, આ પૂતગલ એકઠા કરવામાં આ બધું આપણને પ્રાપ્ત થયું છે. દરેક ભાવમાં, કોઈ ભાવમાં રોગ પ્રાપ્ત થયો, કોઈ ભાવમાં શોક પ્રાપ્ત થયો, કોઈ ભાવમાં આક્રંદ પ્રાપ્ત થયો, કોઈ ભાવની અંદર તિરસ્કાર ભાવ પેદા થયો, કોઈ ભાવમાં આસક્તિ ભાવ પેદા થયો, કોઈ ભાવમાં મોહ પેદા થયો, કોઈ ભાવમાં ભયંકર પરિણામો આવ્યા પૂતગલના કારણે. એટલે પૂતગલના પુણ્યથી મેળવેલા પૂતગલો સરવાળે તમને દુઃખ આપી આક્રંદમાં લઈ જાય, અને પૂતગલાનંદમાં રહેલા કોઈ જીવ સુખી થયા નથી. આ પેલી સમજ જ્ઞાનમાં લાવવાની છે. જ્ઞાન મગ્નતા અષ્ટકમાં પેલી સમજ આ લાવવાની છે કે ચક્રવર્તીઓ પૂતગલાનંદમાં સુખી નથી થયા, વાસુદેવો પૂતગલાનંદમાં સુખી નથી થયા. તમે વિચારજો, રાજા મહારાજાઓ પૂતગલાનંદમાં સુખી નથી થયા. ચોર, સાવકાર, ડાકુ, લૂંટારુ કોઈ પૂતગલાનંદમાં સુખી નથી થયા. અને કોઈનો ઇતિહાસ નથી લખાયો કે પૂતગલના ભોગથી અમે આખું જીવન સુખથી જીવ્યા, એવો કોઈનો ઇતિહાસ નથી લખાયો, નથી લખાયો. શાલીભદ્રને 99 પેટી આવતી હતી, પણ પૂતગલાનંદ ન હતો, પ્રભુ પાસે દીક્ષા લઈ શક્યા. આપણને એક પેટી નથી આવતી, પણ પૂતગલાનંદ કેટલો છે, કેટલો વિશાળ છે પૂતગલાનંદ. વિચાર કરો તમે. આ પૂતગલાનંદમાંથી મુક્તિ મેળવવા માટે
જ્ઞાનની જરૂર છે. એટલે જ્ઞાન મગ્નતા આપણે જોઈશે. કેવળ જ્ઞાન નહીં, જ્ઞાન મગ્નતા શબ્દ વાપર્યો છે. જ્ઞાનમાં ઊંડા 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 ઉતરવું, અંદર જવું, અનેરો આનંદ આવે. હે સંપીને રહેવું, સમજીને રહેવું, સાથે રહેવું, એ પણ મૈત્રી ભાવ. એ પણ મૈત્રી ભાવ. દોષયુક્ત જીવ હોય તો એના દોષો દૂર કરીને એને સારો બનાવવો, એ પણ મૈત્રી ભાવ. દોષયુક્ત જીવને ગુણયુક્ત બનાવીને સિદ્ધ ભગવાન બનાવવાનો પુરુષાર્થ કરવો, એ પણ મૈત્રી ભાવ. સાચું બોલો, કયો મૈત્રી ભાવ છે આપણી પાસે? કયો મૈત્રી ભાવ છે? દોષ રહિત બનાવીને મોક્ષે પહોંચાડવો એવો પુરુષાર્થ એ મૈત્રી ભાવ છે. તમે બોલો છો ને, ખામે મી સબ જીવે સવે જીવા કમંતુ મેં, મિત્તિ મેં સૌ ભયેશુ વેરમ જમન કેણે. બોલો છો. મૈત્રી પ્રમોદ કારુણ્ય મધ્યસ્થ ભાવ. શિવમસ્તુ સર્વ જગતા પરહિત નિર્તા ભવંતુ ગણા દોષા પ્રયંતુ નાશમ સર્વત્ર સુખી ભવતો લોકા. એમાં પણ મૈત્રી પ્રમોદ કારુણ્ય મધ્યસ્થ ભાવ સમાયેલો બતાવ્યો છે. જ્ઞાન મગ્નતા આવે ત્યારે એની સાચી સમજ આવે આપણને. પણ આટલું ઊંડું ભણવાનો આપણો ભાવ નથી. આપણે તો ઉપર ચલું ભણવું છે. 500 ની નોટનું બંડલ, ઉપરની નોટ જુઓ ને નીચેની નોટ જુઓ ને વચ્ચેની 98 નોટ ન જુઓ, ચાલે? ચાલે? ન ચાલે. નકલી આવી જાય. ખાલી કાગળના ટુકડા ગોઠવાયેલા હોય, નોટો ના હોય. બરાબર? ત્યાં નકલી નોટ, અસલી નોટ, ઓછી નોટ, વધારે નોટ, બધું તપાસો છો. અને અહીં ધર્મ કરવાની વારી આવે ત્યારે કોઈ કરાવે તો સામયિક કરશું, કોઈ કરાવે તો પ્રતિક્રમણ કરશું. પરાધીનતા. જ્ઞાન મગ્નતા નથી કે ધર્મનું ફળ શું છે. બરાબર છે? ધર્મનું ફળ તમને સ્વાધીન બનાવવાનું છે. પરાધીનતામાંથી મુક્તિ આપવાની છે. અત્યારે તમે પરાધીન છો. પેટમાં ભૂખ લાગે એટલે ભોજન કરવા માટે દોડી જ જાઓ. ક્યાંય ન મળ્યું તો હોટલમાં ઘૂસી જાઓ. ચાનું વ્યસન થયું હોય તો પીવા માટે કોઈ લારી ઉપર પહોંચી જાઓ. પાનનું વ્યસન થઈ જાય તો કોઈ પાનના ગલા ઉપર પહોંચી જાઓ. પરાધીનતા છે. ત્યારે જ્ઞાન મગ્નતાને તો આ પરાધીનતા છે જ નહીં. કોઈ ઇન્દ્રિયના વિષયો એને ગમતા નથી અને કોઈ ઇન્દ્રિયોના વિષયને પરાધીન નથી. પરાધીન નથી. આપણે કેટલા પરાધીન છીએ વિચાર કરો. બરાબર છે? તમે મહિનામાં 30 દિવસનો મહિનો હોય છે, કે ઇંગ્લિશ પ્રમાણે 30-31 દિવસનો મહિનો હોય છે. એમાં તમે 1 તારીખે કોઈ દિવસ વિચાર કર્યો કે 7, 14, 21 ને 28 4 દિવસ ચા ન પીવી? પચકાણ કર્યું ખરી કોઈ દિવસ? અઠવાડિયામાં 1 જ દિવસ, 7, 14, 21 ને 28, એ 4 દિવસ ચા નહીં પીવી. કર્યું પચકાણ? છ, 13, 20, 27, 4 દિવસ કોઈના ઉપર ગુસ્સો નહીં કરવો. કર્યું પચકાણ? જ્ઞાન મગ્નતા નથી પુણ્યશાળી. કોઈ પણ જાતનું પાપ છોડવા તૈયાર નથી. કોઈ પણ જાતનો દોષ છોડવા તૈયાર નથી. અને ધર્મ કરવો છે. ધર્મ કરવો છે. સામયિક કરવું, પ્રતિક્રમણ કરવી, પૂજા કરવી, ઔષધ કરવું, સ્વદ્રવ્યથી પરમાત્માની ભક્તિ કરવી, ઉત્તમ દ્રવ્યથી પરમાત્માની ભક્તિ કરવી. બરાબર છે? પરમાત્માના મંદિરમાં ઘંટ વગાડો. શાના માટે? શાના માટે? પરમાત્મા ઊંઘ્યા છે એને જગાડવા માટે? તમને પૂજાનો આનંદ આવ્યો એના માટે? કે હું મોહની નિદ્રામાં ઊંઘ્યો છું એને જાગવા માટે ઘંટ વગાડવાનો? અત્યાર સુધી તમે એ જ શીખ્યા છો. કરેલી પૂજાનો આનંદ વ્યક્ત કરવા માટે ઘંટના જ છેલ્લે કરવાનો. બરાબર છે?
અરે આ પૂજાના કારણે હું મોહની નિદ્રામાંથી બહાર આવ્યો છું, એટલો સજાગ બન્યો છું. એ સજાગતાની પ્રાપ્તિનો આનંદ મને થયો છે. એના માટે ઘંટ વગાડવાનો, એના માટે ઘંટ વગાડવાનો. સાચું બોલો, અત્યાર સુધી તમે પૂજા કર્યા એના આનંદ માટે જ ઘંટ વગાડ્યો છે. ક્યારેય આ ભાવ આવ્યો જ નથી કે આ પૂજા ભક્તિથી મારા કર્મો કપ્યા, મારો આત્મા શુદ્ધ બન્યો, મોહની નિદ્રામાંથી જાગ્યો અને સજાગ બન્યો. એ સજાગ બન્યો, એ ગુણવાન બન્યો, એ ગુણવત્તા વાળો બન્યો, એનો આનંદ વ્યક્ત કરવા હું ઘંટ વગાડું છું. ક્યારે આ ભાવ આવ્યો ખરો તમને? આવ્યો નથી? આવ્યો ને? આ સાત્વિક પૂજા નથી, આ સાત્વિક ધર્મ નથી, આ તામસી ધર્મ છે, સ્વાર્થ વૃત્તિ છે. મેં પૂજા કરી એનો અહંકાર ને એનો આનંદ છે. પણ પૂજાથી કર્મો કપ્યા, આત્મા શુદ્ધ થયો, આત્મશુદ્ધિનો આનંદ નથી અત્યારે તમને. મેં અષ્ટપ્રકારી પૂજામાં 5,000 રૂપિયા ખર્ચી દીધા, એનો તમને આનંદ છે, આત્મશુદ્ધિનો આનંદ નથી. છે અને આવ્યો કોઈ દિવસ તમને? જ્ઞાનનો અભાવ, જ્ઞાન મગ્નતાનો અભાવ પુણ્યશાળી. બરાબર છે? હવે આપણે હરેક ક્રિયામાં આવી મગ્નતા લાવવાની છે, આવી મગ્નતા લાવવાની છે. 100 રૂપિયાનું દાન આપ્યું કે 100 કરોડનું દાન આપ્યું, તમારા મનમાં કયો ભાવ આવે? કયો ભાવ આવે? તમારા બે હાથમાં 5-5 કિલો વજન છે, કોઈ વ્યક્તિ વળખીથી મળી અને તમારા હાથમાંથી એક થેલી લઈ લે તો તમારા મનમાં કયો ભાવ આવે? હાસ, વજન ઓછું થયું. એમ તમે 1 કરોડ રૂપિયા દાનમાં આપ્યા પછી હાસ, પરિગ્રહ રૂપી પાપનો અને લોભ રૂપી પાપનો અંત થયો. હવે હું ડૂબીશ નહીં. એનો આનંદ વધારે કે 1 કરોડ દાનમાં આપ્યા એનો આનંદ વધારે? શાનો આનંદ વધારે? કરોડ દાનમાં આપ્યા આનંદ વધારે છે. કરોડ રૂપિયાના દાનના પ્રવાહથી, પાપથી હું છૂટ્યો, એનો આનંદ નથી આપણને. આ અજ્ઞાનતા છે. જ્ઞાન મગ્નતા તમને એ શીખવાડે કે કરોડ રૂપિયા તારા છૂટી ગયા, તું પાપમાંથી મુક્ત બન્યો, તારો આત્મા પાપ રહિત બન્યો, લોભ રહિત બન્યો, એ ગુણ પ્રાપ્ત તને થયો, એનો આનંદ છે તને કે કરોડનું દાન કર્યું એનો આનંદ છે? શાનો આનંદ છે આપણને અત્યારે? બસ આ જ આનંદ કર્યા. સાધુ થયા તો આ જ આનંદ કર્યા. હું સાધુ છું, સંસાર છોડ્યો. બોલો, વિચાર કરો. આ જ ભાવ આવે, સંસાર છોડ્યો. બરાબર છે? 13મે ગુંઠાણે પહોંચ્યા વિના કોઈનો સંસાર છૂટતો નથી, તમે સમજી લો. 13મે કેવળ જ્ઞાન પામી જાઓ પછી સંસાર છૂટે, ત્યાં સુધી કોઈ સંસાર છૂટતો નથી. તમે વિચારો, 11મે ગુંઠાણે તે જીવ પડે ને નિગોદ સુધી પહોંચી જાય. 14 પૂર્વ ભણ્યા પછી પણ નિગોદમાં ચાલ્યો જાય જીવ. બધા વિચાર કરો તમે. પૂર્વ કરોડ વર્ષ ચારિત્ર પાળ્યા પછી પણ જીવ ચંડ કૌશિક થાય. કોના કારણે થયા? જ્ઞાનનો અભાવ. જે ધર્મ કર્યો એનો અહંકાર આવ્યો. જેમ સંસારમાં અહંકાર આવે છે, મેં ઘર બનાવ્યું, હું ધન કમાયો, હું ગાડી લાવ્યો, હું બંગલા વસાવ્યા, મેં ઓફિસો બનાવી, દેશ પ્રદેશની અંદર વિશાળ બિઝનેસ ખેલ્યો, આ બધું મેં કર્યું ને. અને જ્યારે મૃત્યુ આવશે ત્યારે 10 દેશમાં રહેલી કોઈ ઓફિસ તમને સાતા પૂછવા આવશે? જ્યારે તમારું મૃત્યુ આવશે ત્યારે તમે જેના માટે ધન કમાયા એવા પરિવારના પત્ની, પુત્ર, નોકર, ચાકર, સગા સંબંધી, સ્નેહી, સ્વજન, કોઈ એમ કહેશે કે તમારું મૃત્યુ મને આપો અને તમે જીવો, હું મરી જાઉં? એવું કોઈ કહેશે ખરો? ભલે મરવાનું કોઈ નથી,
પણ કોઈ આપણને સમર્પિત નથી, છતાં મોહ કેટલો, છતાં મોહ કેટલો. વિચાર કરો. જ્યાં સુધી મગ્નતા ન આવે ત્યાં સુધી આપણને સાચા સુખની પ્રાપ્તિ ન થાય. મગ્નતા એ જ સાચું સુખ છે. ઉદ્ગલાનંદમાં, વિષયના આનંદમાં જે જીવો પ્રવેશ્યા છે એ જીવો શોક, આક્રંદ, આવેશ, રોષ, સંક્લેશ, નરકગામી થઈને અનંતકાળ સંસારમાં રખડ્યા છે. અનંતકાળ સંસારમાં રખડ્યા પુણ્યશાળી. તો પણ આપણને હજી પૂદગલાનંદ ગમે છે, પૂદગલાનંદ ગમે છે. અરે સ્વાભાવિક તમને કહું, તમારા પાકીટમાં કે પોકેટમાં 200 ની 2 નોટ છે, 200 રૂપિયાની 2 નોટ છે, એક નવી છે, એક જૂની છે. જ્યારે તમે 200 રૂપિયાની વસ્તુ લો છો ત્યારે તમે કઈ નોટ આપો? જૂની આપો કે નવી આપો? પહેલી બેના સરખા જ ઉપજવાના છે. પણ તમારા મનમાં કેવો ભાવ છે? નવી નોટ મારી પાસે રાખો, જૂની આપો. અને બાજુની દુકાનમાં બીજી વસ્તુ ખરીદવાની આવી ત્યાં 200 ની નવી નોટ પણ તમે આપી દીધી. તમને અફસોસ થયો કે આ નવી નોટ હતી તો સારું હતું, આપવી પડી. બોલો, આ પૂતગલમાં આનંદ કે દુઃખ? શું થાય બેટા, માથું દુખે છે? ભાગ્યું. પૂતગલાનંદમાં કેટલી વિષમતા છે, કેવું દુઃખ છે, કેવું છે, વિચાર કરો. પણ આપણે સમજ્યા પછી પણ છોડવા તૈયાર નથી, જાણ્યા પછી પણ પુરુષાર્થ કરવા તૈયાર નથી. આપણે જાણ્યા પછી પણ પુરુષાર્થ કરવા તૈયાર નથી. આપણે વિચાર કરો. તો જ્ઞાન મગ્નતાની આ પૂર્વ ભૂમિકા. હવે ગાથા પહેલી, એનો અર્થ બોલું છું, પછી વિવેચન તમને સમજાવું. કે ઇન્દ્રિયોના સમૂહમાં વિષયોમાંથી નિવૃત્તિ કરીને પોતાના મનને આત્મદ્રવ્યમાં એકાગ્ર કરીને ચૈત્યના સ્વરૂપ આત્મામાં વિશ્રાંતિ લેનાર જીવ જ્ઞાન મગ્ન છે. પહેલી વ્યાખ્યા એ કરી કે ઇન્દ્રિયોના સમૂહના જે વિષયો છે એ વિષયોમાંથી નિવૃત્તિ લેવી. બરાબર છે. મન ભાવતી બ્રેડ આવી ગઈ, ભૂખ પણ લાગી છે, અને 2 જ બ્રેડ છે, છોકરા ખાઈ લીધી. તમારે રોટલી ખાવાનો સમય આવી ગયો, મનમાં અફસોસ થાય, છોકરાએ 1 બ્રેડ રાખ્યો તો પણ મને મજા આવત. હા હા, જે અફસોસ થાય છે ને પૂતગલ નો, એ જ દુઃખ છે, એ જ દુઃખ છે. અફસોસ થયો. બરાબર છે. સારા કપડા પહેરીને બહાર નીકળ્યા અને ઉપરથી પક્ષીએ અઘાર કર્યો ને તમારા કપડા બગાડી નાખ્યા. પક્ષી તો ઉડી ગયું. તમારા મનમાં શું ભાવ આવ્યો? સાલા પક્ષીએ મારા કપડા બગાડી નાખ્યા. પક્ષીએ તમારા કપડા બગાડ્યા એને ઉદ્દેશ હતો, પણ તમારા કર્મે તમારા કપડા બગડ્યા એવો ભાવ આવે તમને? પણ પક્ષીએ બગાડી નાખ્યા એવો જીવનો દ્વેષ કાયમ માટે આપણામાં જીવતો છે. જીવનો દ્વેષ કાયમ માટે આપણામાં જીવતો છે. પૂતગલનો રાગ અને જીવનો દ્વેષ જ્ઞાનમગ્ન થવા દેતો જ નથી. જ્ઞાનમગ્ન થવા દેતો જ નથી. 10 વખત આપણે સારું કામ કર્યું અને 1 વખત આપણે એને કામ ભળાયું અને એને કામ ન કર્યું, તમારા મનમાં શું થાય? ખોટા આના કામ કર્યા, સાલા રખડાવે છે મને,
આવો ભાવ આવે તમને, દ્વેષ, જીવ પ્રત્યેનો દ્વેષ. પ્રભુએ તમને લાખો વાર મનુષ્ય ભાવ આપ્યો, મેરુ પર્વત જેટલા ઓઘા લીધા એટલી વાર ચારિત્ર આપ્યું, અને તોય તમે મોક્ષે ન ગયા, એનો અફસોસ છે તમને? જ્ઞાન મગ્નતા નથી, એનો અફસોસ જ નથી તમને. હા, આપણું કોઈ કામ ન કરે તો અફસોસ થાય ને? અને શું થાય? હવે એનું કામ ના કરવું. ભગવાન બોલશે કે હવે તમને મનુષ્ય ભાવ ના આપવો? ભગવાન બોલશે કે 100 વર્ષના આયુષ્યમાં 100 મિનિટ પણ તમે સાચો ધર્મ કર્યો નથી, હવે તમને હું મનુષ્ય ભાવ નહીં આપું? એવું ભગવાન બોલે ખરા કોઈ દિવસ? ક્ષમતા છે, જ્ઞાન મગ્નતા છે. સુધરશે આત્મા, આજ નહીં તો કાલે સુધરશે. બરાબર. આપણને આપણા આત્મા ઉપર વિશ્વાસ નથી. એક ઇન્દ્રિયની પરાધીનતામાં જોડાઈ ગયા છો. એ સ્પર્શેન્દ્રિયના વિષયમાં સંભૂતિ મુનિ આવ્યા, ચારિત્ર વેચી નાખ્યું, શુભમ ચક્રવર્તી થઈને 7મી નરકમાં પહોંચી ગયા. વિચાર કરો તમે, એક ઇન્દ્રિયની પરાધીન બન્યા. એ સિંહ ગુફાવાસી મુનિ ઇન્દ્રિયને પરાધીન બન્યા, સાધુપણું છૂટી ગયું. સાધુપણું છૂટી ગયું. રસને પરાધીન થયા, અને કંડરીક મુનિ સાધુપણું છોડી 7 દિવસ સંસારનું ભોજન કર્યું ભાઈને ત્યાં, અને 7મી નરકે પહોંચી ગયા. રસનેન્દ્રિયને વશ થયા, સ્પર્શેન્દ્રિયને વશ થયા. તમે વિચાર કરો. રૂપસેન ને સુનંદાનો દાખલો આવે છે કે સુનંદાના રૂપમાં રૂપસેન ગાડો બની ગયો. 7 ભવ બગાડ્યા, 7 ભવ બગાડ્યા. અકાળે મૃત્યુ થયું, એક ઇન્દ્રિયના વિષયમાં. વિચાર કરજો. કાનના વિષયમાં કાનના વિષયમાં મંથરા દાસીએ લક્ષ્મણની માતાના કાન ભંભેર્યા, ભરતની માતાના, અને રામને રાજગાદીને બદલે વનવાસ, અને ભરતને રાજગાદી. આટલું સાંભળ્યું, એમાં કેટલું પરિવર્તન થઈ ગયું, કેટલું પરિવર્તન થઈ ગયું. આપણે તો કેટલું નવળું સાંભળીએ છીએ. ટીવી ચાલુ રાખીને કેટલું સાંભળીએ, રેડિયો ચાલુ રાખીને કેટલું સાંભળીએ. બરાબર છે. સુતા સુતા પણ કોઈ દિવસ ધર્મનું સાંભળવાનું મન ના થાય. માત્ર ને માત્ર ઇન્દ્રિયોના ભોગ અને ઉપભોગની વાસનાઓ વધે, ઉપાસનાઓ ઘટે, એવું જ સાંભળવાનું મન થાય તમને, એવું જ સાંભળવાનું મન થાય. પુણ્યશાળી, આવા ઇન્દ્રિયોના વિષયોમાંથી નિવૃત્ત થાઓ. પુણ્યશાળી, એક વિષય ભમરો, સુગંધમાં આસક્ત, કમળ ઉપર બેઠો, સૂર્યાસ્ત થયું, કમળ બીડાઈ ગયું, કમળ બીડાઈ ગયું. રાત્રે હાથી આવ્યો, કમળ ખાઈ ગયો, ભમરાનું મોત થઈ ગયું, ભમરાનું મોત થઈ ગયું. વિચાર કરો, સુગંધની આસક્તિ, એટલી બધી આસક્તિ હતી કે હમણાં બહાર નીકળું, હમણાં બહાર નીકળું, હમણાં બહાર નીકળું, ને સૂર્યાસ્ત થયો ને કમળ બીડાઈ ગયું, ના નીકળી શક્યો બહાર, અને બિચારો અકાળે મૃત્યુ પામી ગયો. એક ઇન્દ્રિયના વિષયો કેટલા પરાધીન છે, વિચાર કરો. આમાંથી પેલું બહાર નીકળવાનો પ્રયત્ન કરવા માટે જ્ઞાન પ્રાપ્તિની જરૂર છે, જ્ઞાન પ્રાપ્તિની જરૂર છે. આવા દ્રષ્ટાંતો સાંભળ્યા પછી કોઈ ઇન્દ્રિયોથી પરાધીન નથી બનવું. મનના વિષયમાં તો આખી દુનિયા સમાઈ ગઈ છે, આખી દુનિયા. અમેરિકાથી કોઈ અજાણી વ્યક્તિ તમારા ખાતામાં 1 કરોડ રૂપિયા જમા કરે તો તમે સાધુ થઈ જાઓ ને,
કે પરિગ્રહના પાપમાં ડૂબવું એના કરતા નીકળી જવું સારું. કાદવ કીચડ જેવા 1 કરોડ રૂપિયા દેખાય ને? દેખાય? પરાધીન દેખાવ તમે. મનમાં કેવો ભયંકર વિષય છે, વિચાર કરો. 1 કરોડ રૂપિયા અજાણી વ્યક્તિએ જમા કર્યા અને તમે 1 કરોડ ઉઠાવી લીધા. એમાંથી તમે 40 કરોડનો બંગલો લઈ લીધો, સુંદર. 40 કરોડ ધંધામાં રોક્યા, 20 કરોડ ફિક્સમાં મૂકી દીધા. તો વિચાર કરો, હવે તમને કેવું લાગે? હવે હું સુખી, બરાબર છે. એક બાજુ બિઝનેસ ચાલે છે, એક બાજુ ફિક્સ નું વ્યાજ આવે છે, એક બાજુ મારે ઘરે બંગલામાં બધી સુવિધાઓ છે. હવે હું શાનો દુખી? આ મનના વિષયનું સુખ. ત્યાં જ સાંજે માથું દુખવા આવ્યું, ડોક્ટરને બતાવવામાં આવ્યો. ડોક્ટરે કહ્યું કે ટ્યુમર થઈ ગયું છે, મગજમાં એક ગાંઠ થઈ ગઈ છે. બોલો, હવે 1 કરોડ પ્રાપ્ત થયા છે એનો આનંદ, કે મગજમાં ટ્યુમર ગાંઠ થઈ છે એનું ચિંતન? ગાંઠનો ટેસ્ટ કરાવ્યો ને કેન્સરની ગાંઠ નીકળી. હવે તમને 1 કરોડ આનંદ આપે? આપે? મનમાં દુઃખ ને? જે મનથી તમે સુખ માનતા હતા 1 કરોડમાં, એ જ મનથી આજે તમે દુઃખી છો. કોઈ હોશિયાર ડોક્ટર મળી ગયો અને તમારા એ કેન્સરની ગાંઠનું ઓપરેશન કર્યું, તમને કેન્સર મુક્ત બનાવી દીધા. ત્યારે તમને સામાયિક પ્રતિક્રમણ કરવાનું મન થાય કે પાછું સંસારમાં દોડવાનું મન થાય? ક્યાં જવાનું મન થાય? આ મનમાં પણ નાશવંત પદાર્થોની આસક્તિ, જ્ઞાન મગ્નતા છે જ નહીં. 5 ઇન્દ્રિયોમાં પણ આ પદાર્થોની આસક્તિ, મનમાં પણ આ પદાર્થોની આસક્તિ. સાચી સમજ જ નથી. અને પછી દોડાવે. રતન ટાટા હમણાં જ મૃત્યુ પામ્યા. અંબાણી ને અદાણી હજી જીવતા જ છે, દોડે જ જાય છે. કરોડોની સંપત્તિ લોકોની લૂંટી જ રહ્યા છે. એ પોતાને સુખી માને છે, પણ એ અંબાણી કે અદાણીને કદાચ એક્સિડન્ટ થાય, કદાચ કોઈ ઝેરી જીવ જંતુ કરડી જાય ને મૃત્યુ પામે, તો એમની શું દશા થાય છેલ્લી ઘડીએ? શું દશા થાય ખબર છે? 1.5 વર્ષ પહેલા કરોડોની ઉથલ-પાથલ કરનારા શેર બજારના વેપારી ઝુનઝુનવાલા મૃત્યુ પામ્યા. અને એ જ આરસામાં 2 મહિના પછી કરોડોની સંપત્તિ ધરાવનાર 80 લાખની કારમાં સુરતથી મુંબઈ આવતા એક્સિડન્ટ થયો અને મૃત્યુ પામ્યા. વિચાર કરો, વિશ્વના સુખો કોને સુખ આપ્યું? કોને સુખ આપ્યું? ભૌતિક સંસારમાં જ્ઞાન મગ્નતા નહીં હોય ને, તો તમે ક્યારેય સુખી થવાના નથી. ક્યારેય સુખી થવાના નથી. જ્ઞાન મગ્નતા આવશે તો ક્યારેય દુઃખી થવાના નથી. પણ તમને ગમે શું અત્યારે? કદાચ અત્યારે તમે પાઠમાં બેઠેલા છો, એટલા 24 જણા છે. આ 24 જણમાંથી એક જાહેર કરે કે આજે જેટલા પાઠમાં બેઠા છે બધાને કોને કે પછી પાપ કરો. વિચાર કરો, જીવનમાં આપણા સહયોગો કેટલા નબળા છે.
કેટલી પરાધીનતા છે. નજીકમાં આવેલું સુખ ચાલ્યું જાય ત્યારે શું પરિસ્થિતિ સર્જાય? શું પરિસ્થિતિ સર્જાય? નજીકમાં આવેલું સુખ ચાલ્યું જાય. પુત્રની પ્રાપ્તિ થઈ, 15 દિવસ તમને ખૂબ આનંદ આવ્યો, બધાને પેડા વેચ્યા, પરમાત્માની એ ભક્તિ કરી. પુત્રનું મૃત્યુ થાય 16મા દિવસે, તમને શું થાય? તમને શું થાય? દુઃખ ને? તો વિચાર કરો, જગતના કોઈ પદાર્થમાં સુખ નથી, છેલ્લે દુઃખ જ છે. દેખાતું સુખ પણ દુઃખનું કારણ બની ગયું. દેખાતું સુખ પણ દુઃખનું કારણ બની ગયું. એટલે 5 ઇન્દ્રિયના વિષયમાં સુખ નથી એ પહેલું જ્ઞાન મેળવો. મનમાં ધારેલા વિષયોમાં કોઈમાં સુખ નથી એ બીજું પ્રાપ્ત કરો જ્ઞાન. અને ત્રીજું પ્રાપ્ત એ કરો કે આત્મામાં એટલું બધું ઉત્તમ ધન છે, જ્ઞાન, દર્શન અને ચારિત્રનું, એને જાણવાની એકવાર જિજ્ઞાસા જગાડો. મેળવવાની પછી પેલી જાણવાની જિજ્ઞાસા જગાડો. બરાબર છે? હું બાબરમાં હતો, 25 વર્ષ બાબર ભણાયો. દીકરાને મુંબઈ મોકલ્યો. મનમાં એક જિજ્ઞાસા જાગી કે બાબરમાં ગમે એટલું ભણાઈશ તો મને આનાથી વધારે પગાર મળવાનો નથી, પણ મુંબઈ જઈશ તો ઘણું કમાઈશ. અને મુંબઈ આવી ગયો અને ઘણો કમાયો. દોડ્યો સવારથી સાંજ સુધી. ભૌતિક સુખના સાધનો લિમિટમાં વસાવ્યા. નાનો પરિવાર થઈ ગયો, સુંદર. બધી જ અનુકૂળતા ઊભી થઈ ગઈ. મારા આત્મા એમ બોલે છે કે મને સ્વર્ગનું સુખ છે અહીંયા. તમને કહું, મને અહીં સ્વર્ગનું સુખ છે. પણ જ્યારે આત્મા અને શરીર એ બેની વાતચીત સાંભળીએ, અધ્યાત્મ સારમાં આત્મા અને શરીરની વાતચીત, અને એને ઉદ્દેશીને આત્મા અને શરીરની સજાઈ મેં બનાવી છે. આત્મા અને શરીરની સજાઈ મેં બનાવી છે. આત્મા ને શરીર કહે છે કે હું તને કેટલો મહાન બનાવું છું, ચક્રવર્તી બનાવું, વાસુદેવ બનાવું, પ્રતિવાસુદેવ બનાવું, અનુત્તર વિમાનવાસી દેવતા બનાવું હું તને. બોલ, મારું મૂલ્ય કેટલું તારી પાસે? તારી પાસે મૂલ્ય કેટલું? ત્યારે આત્મા બોલે છે કે તું ચક્રવર્તી બનાવે, વાસુદેવ બનાવે, ઇન્દ્ર બનાવે, અનુત્તર વિમાનવાસી દેવતા બનાવે, તોય મારું મૃત્યુ આવે અને બધું મારે છોડી દેવું પડે. તું બનાવે એનો અર્થ શું? આવો આત્મા અને શરીરનો વાર્તાલાપ તૈયાર કર્યો. લગભગ 22-23 ગાથાનો આ વાર્તાલાપ છે. એ આજથી 15 વર્ષ પહેલા બનાવ્યો છે. 15-20 નહીં, મિચ્છામી દુક્કડમ, આજથી 30 વર્ષ પહેલા બનાવ્યો છે. એ વાર્તાલાપ જયારે અત્યારે યાદ આવ્યો કે મને અહીં સ્વર્ગનું સુખ છે, એ સ્વર્ગના સુખની ઝાંખી છે. એ વાર્તાલાપ યાદ આવતા એમ લાગે છે કે હજી અજ્ઞાન અને મોહ મારા ઉપર હાવી થયા છે. હજી અનુકૂળતામાં હું સુખ માનું છું. પ્રતિકૂળતા એ સુખ હતું, પણ એમાં મેં સુખ માન્યું નહીં, અનુકૂળતામાં સુખ માન્યું. સાચું બોલો. ભગવાનને સવારે પ્રતિજ્ઞા, ભગવાનને પ્રાર્થના કરો ને, આજે આખો દિવસ પ્રતિકૂળતા આપજે, ઘણા બધા કર્મો ખપી જશે. માગો તમે કે ભગવાન આજે અનુકૂળતા આપજે, કોઈ પ્રતિકૂળતા ના આવે, સાસુ વહુ ન લડે, ભાઈ બહેન ન લડે,
નોકર ચાકર વિશ્વાસઘાત ના કરે, કોઈ મારા ઘરનું ચોરી ન જાય, લૂંટી ન જાય, હું અઢળક ધન કમાવું. આજ પ્રભુ પાસે પ્રાર્થના છે. આજ ભિખારીપણું છે આપણું. આજ ઇન્દ્રિયોની વિષય પરાધીનતા, આજ મનના સુખની પરાધીનતા. આત્માને ઓળખ્યો નહીં. આત્મામાં જોવાનું છે કે સંસારનું સુખ ભલે અનુકૂળતા વાળું મને પ્રાપ્ત થયું, પણ આત્માના સુખ આગળ તો આ સ્વર્ગનું સુખ ઝીરો છે. ઝીરો છે. આત્માનું સુખ કેવું છે? કેવું છે? તમે આત્મામાં ઊંડા ઉતરો ને ત્યારે તમને ખબર પડશે. બરાબર છે? આજથી 1 મહિના પૂર્વે મારો એક્સિડન્ટ થયેલો. પગે વાગ્યું, પગની પાની પગથી જુદી પડી ગઈ. તમને કહું કેટલી વેદના થાય, કેટલી વેદના થાય. અને એ જ આરસામાં સાધુ ભગવંતોને આત્મા અને શરીરની પરતંત્રતા અને સ્વતંત્રતા ઉપર અધ્યાત્મસાર નું એક વિષય હતો, એ જ ભણાવતો હતો. 192 ગાથાનો વિષય હતો ને 120 ગાથા થઈ ગઈ હતી. 112 ગાથા, 80 ગાથા બાકી રહી ગઈ. એની અંદર જે આત્માની સ્વતંત્રતા બતાવીને પુણ્ય પાપ, શુભ કર્મ, અશુભ કર્મ, જન્મ મરણ, સુખ રોગ, શોક ભય ઉપદ્રવ, આ બધું કેવી પરાધીનતા છે એ સમજાવી. કોણ જાણે કોઈ ભાવો મારામાં પણ અદભુતપણે કોઈ જાગ્યા. અને તમને ખરેખર કહું, પગ તૂટી જવા છતાં, હાડકાં ભાગી જવા છતાંય કોઈ વેદનાની અનુભૂતિ નહીં. કોઈ વેદનાની અનુભૂતિ નહીં, કોઈ દુઃખની અનુભૂતિ નહીં. મારા આંખમાં આંસુ નહીં, મારા મુખમાં રાડ નહીં, તરફડાટ નહીં, આવેશ નહીં, બચાવો બચાવોની કોઈ ભાવના નહીં. સહન કરો. શરીરનો સ્વભાવ સુખ મેળવવાનો છે ને એ વ્યવહાર ધર્મ છે. શરીરનો સ્વભાવ સહન કરવાનો છે ને એ નિશ્ચય ધર્મ છે. સહન કરવાનો ધર્મ છે આપણો. ભાગી ગયો, હોસ્પિટલ સિવાય સાજો થવાનો નથી, હાઈવે કેમ કરવાની? જશું હોસ્પિટલમાં, થશે સારવાર, થશે ધીમે ધીમે સારો થશે. હાઈવે સાની સાની હાઈવે. પણ આપણે શું કરીએ ભાઈ? તમે હાઈવે કરો તો જે ટાઈમે ડોક્ટર કામ કરવાનો છે એ ટાઈમે કરશે, અને તમે હાઈવે નહીં કરો તો ડોક્ટર એ જ ટાઈમે કામ કરવાનું છે. છતાંય પૂતગલનો રાગ, પૂતગલાનંદ આપણને હાઈવે કરાવે. આ હાઈવે ન થવી એ તમે આત્મામાં ઊંડા ઉતર્યા. આત્માનું ચૈતન્ય તમને દેખાયું. આત્માનું ચૈતન્ય દેખાયું. રોડ ઉપર તમે ચાલતા હતા, એક બાજુ કાદવ કીચડ પથરાયેલો છે, બીજુ બાજુ સોનાના સિક્કા પથરાયેલા છે. એક બાજુ કાચવ કીચડથી દુર્ગંધ આવે છે અને બીજી બાજુ સોનાના સિક્કા ભરપૂર પડ્યા છે. તમે એ રસ્તે ચાલો કે ન ચાલો એમ પૂછું છું. અને આકાશવાણી થાય છે કે જેને જોઈએ એટલા સોનાના સિક્કા લો. તો સાચું બોલો, બાજુમાં કાદવની દુર્ગંધ આવે, કીચડની દુર્ગંધ આવે તો સોનાના સિક્કા લેવા ઉભા રહો કે ના રહો? એ સોના પ્રત્યે રસ છે તમને. સોનાના સિક્કા લેવા ઉભા રહેશો અને લેશો પણ ખરા. બહાર આવીને પાછા તમે કહેશો કે મને સોનાના સિક્કા મળ્યા, પણ પેલી કાદવ કીચડની દુર્ગંધ તમે જાહેર નહીં કરો કે મેં કાદવ કીચડની દુર્ગંધ પ્રાપ્ત કરી છે. આવા દુર્ગંધ વખતે પણ મેં સિક્કા મેળવ્યા છે એ તમે જાહેર નહીં કરો.
અનાદિકાળથી પૂતગલનો રસ છે આપણને. અને આવા રસથી આપણે કેટલા પરાધીન બની ગયા છીએ તમે જુઓ. જુઓ, આ પરાધીનતામાંથી આપણે બહાર આવવું છે. આ પરાધીન સંસારના સુખ કાદવ કીચડ જેવા છે. એમાં ક્ષણ માત્ર મનનો આનંદ આવે ને એ સોનાના સિક્કા જેવો છે. એ સોનાના સિક્કા તમે ઘણા એકઠા કર્યા, તમારી શક્તિ બહારના એકઠા કરીને માથે ઉપાડીને તમે ઘરે લાવ્યા. વજન અધિક હોવાથી ઘરે આયા ને છાતીમાં દુખાવો ઉપડ્યો. તમે આરોટવા લાગ્યા, દુખાવો એટલો તીવ્રપણે ઉપડ્યો. ઘરના લોકો સોનાને બાજુમાં મૂકીને તમારી સારવારમાં દોડ્યા, ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટરે આવીને કીધું કે તમને જોરદાર એટેકનો હુમલો આવ્યો છે અને તમને દવાખાને લઈ જતા હોસ્પિટલ લઈ જતા તમારું મૃત્યુ થઈ જાય તો તમારા સોનાના સિક્કાનું શું, એમ પૂછું તમને. તમારા મનમાં કયો ભાવ? આટલા બધા સોનાના સિક્કા ન ઉપાડ્યા હોત તો સારું હતું. તો જીવો તો ખરો. ક્યારે ભાન આવે છે? પેલા ભાન નથી આવતું. 3 વસ્તુ બતાવી. ઇન્દ્રિયોના વિષયોના સમૂહથી બહાર નીકળો, મનના વિષયોની પરાધીનતામાંથી બહાર આવો, આત્માનું અદ્ભુત ચૈતન્ય જ્ઞાન દર્શન ચારિત્રને ઊંડે ઊંડેથી જુઓ કે એની પાસે શું છે. શું છે બોલો. વજ્રસ્વામીની પાસે 18 વર્ષની ઉંમર, રૂકમિણી નામની શેઠ પુત્રી વજ્રસ્વામીને પરણવા માંગે. વજ્રસ્વામીની નજીક આવી ગયા. લાખો સોના મોહર વજ્રસ્વામીને ચરણે ધરી દીકરીને આપવા તૈયાર થયા ધનાવા શેઠ. અને વજ્રસ્વામીને કીધું કે તમે સાધુપણું છોડીને સંસારી બનો, આટલું બધું તમને હું આપું છું, દીકરી પણ આપું છું, ધન પણ આપું છું. પણ આત્માનું ચૈતન્ય જોયા પછી વજ્રસ્વામી બોલ્યા કે તમારી પાસે આ ધન છે ને એ મને કોલસા લાગે છે, અને તમારી આ દીકરી છે ને એ મને સ્વર્ગની સુંદરી કે અપ્સરા નથી લાગતી, જંગલની રીછણ લાગે છે. મારી પાસે આત્માનું એવું સુખ છે કે આ તમારી દીકરી મને સુખ ના આપી શકે, તમારું ધન મને સુખ ના આપી શકે. આ ધન કોલસા લાગે અને તમારી દીકરી મને રીંછણ લાગે. હવે હું પરણો? હવે હું પરણો? નહીં, સાચું બોલજો. એ વજ્રસ્વામીનું દ્રષ્ટાંત આપણે હજારો વાર સાંભળ્યું. કોઈ દિવસ પત્ની રીંછણ લાગી? કોઈ દિવસ ધન કોલસા લાગ્યું? નહીં ને. વૈર ઋષિ નંદીશેણ સિંહગીરી કૈવનો સુકોસલ પુંડરીઓ કેશી કરકંડુ, આવું બધું ભરેસરમાં સવારમાં આપણે બોલીએ છીએ. વૈર ઋષિ વજ્ર ઋષિ બોલીએ છીએ. પણ વૈર ઋષિને પેલી સ્ત્રી રૂકમિણી રીંછણ લાગે અને લાખો ચરણ રૂપિયા એ કોલસા લાગે. આનું નામ જ્ઞાન મગ્નતા. આનું નામ જ્ઞાન મગ્નતા. કોશ્યા વેશ્યા એને ત્યાં સ્થૂલભદ્ર ચોમાસું કરવા જાય અને સરસવના ઢગલા ઉપર સોય ઉપર ગુલાબ અને ગુલાબના ફૂલ ઉપર નૃત્ય કરે. આવી કળાવંત રૂપકોષા વેશ્યા જોઈને પણ સ્થૂલભદ્ર ચલાયમાન ના થયા. સ્થૂલભદ્ર કે છે આવી લાખો કળા કરતા મારી પાસે ધર્મ કળા એટલી વિશાળ છે કે તારી કળાઓ તો બલા લાગે. શું લાગે? તારી કળાઓ તો મને બલા લાગે, બલા, નકામી લાગે. ન ફસાયા. 4 મહિના રહ્યા, ન ફસાયા. જ્ઞાન મગ્નતા. તો 3 વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. ઇન્દ્રિયોના વિષયોમાં પરાધીન બનવાનું નથી, 1.
મનની આકર્ષણ, જગતના દરેક પદાર્થો પ્રત્યે રહેવાનું છે, એમાંથી બહાર નીકળવાનું છે, 2. અને આત્માની અંદર જે જ્ઞાન, દર્શન, ચારિત્ર જેવું વિશાળ ધન પડ્યું છે, એ 3. એ 2 છોડીને તમારે વિશ્રાંતિ ગૃહમાં જવાનું છે. અત્યારે તમારું વિશ્રાંતિ ગૃહ એટલે 18 પાપનું સ્થાનક. તમારો 400 ફૂટનો બંગલો હોય, ફ્લેટ હોય, 800 ફૂટનો ફ્લેટ હોય, 2000 કે 3000 ફૂટનો ફ્લેટ હોય, પણ એ ફ્લેટ એટલે શું તમે સમજ્યા? તમને શું લાગે? 800 ફૂટના 1000 ફૂટના ફ્લેટમાં અનેક રાત રચેલું તમે બનાવી અને ભવ્ય બનાવી દીધો, તમને શું લાગે? કે હું ફર્નિચરના જંગલમાં વસું છું એમ લાગે? મારા આત્મામાંથી મારું વસવાટપણું નીકળી ગયું છે અને આ ફર્નિચરના જંગલમાં વસું છું એવું લાગે ખરું? પણ વિશ્રામ ગૃહ લાગે તમને તો. મારો બંગલો એટલે બધી જ સુવિધા, બધી જ સુવિધા, બરાબર છે. હજી તમને કહું, ચાઇના વાળા નવી વૈજ્ઞાનિક શોધ કરી રહ્યા છે કે તમારા રસોડાની અંદર રહેલું પાણી તમે બટન દબાવો એટલે ગ્લાસમાં આપોઆપ પાણી ભરાય અને એક ગ્લાસ તમારા મુખ પાસે આવીને સ્થિર થાય, એવું સંશોધન કરી રહ્યા છે. બોલો, હવે એ સંશોધન થાય ને આ રીતે ગ્લાસ તમારી પાસે આવે પાણી ભરાઈને વગર માણસે, તો તમે શું માનો? તમે સુખી માનો ને? મારા પરમાત્મા એ કહે છે કે જ્ઞાનમાં મગ્નતા આવે ને એટલે પાણીની તરસ જ ન લાગે. ઓટોમેટિક પાણી આવે એમાં આનંદ વધારે કે તરસ ન લાગે એમાં આનંદ વધારે? શામાં આનંદ વધારે પુણ્યશાળી? શામાં આનંદ વધારે? જ્ઞાન મગ્નતા, ન ભૂખ લાગે, ન તરસ લાગે, ના આકર્ષણતા, ના આપણે આવેશ આવે, ન રોષ આવે, ન સંકલેશ આવે, ન આતપ આવે, ન સંતાપ આવે, ન આક્રંદ આવે, કશું જ ન આવે. આત્માના વિશ્રાંતિ ગૃહમાં વસો તમે. શરીરના અને ફર્નિચરના જંગલવાળા ઘરના વિશ્રાંતિ ગૃહમાં તમે રહ્યા અને એમાં તમે આનંદ માનો. ઓહો, મેં તો 50 લાખનું ફર્નિચર બનાવ્યું, 5 કરોડનો બંગલો લીધો ને 2 કરોડનું ફર્નિચર બનાવ્યું. મારો બંગલો અત્યારે 7 કરોડનો થઈ ગયો. અરે વિચાર કરજો, આ બધું તમારું થઈ ગયું ને ત્યાં જ જેમ હમણાં વાત કરીને કે એટેકનો હુમલો આવે, માથામાં કેન્સરની ગાંઠ થાય, તો એ 7 કરોડનો બંગલો તમને સુખ આપે? પણ આત્માના ચૈતન્યમાં ગયા પછી જે જ્ઞાન, દર્શન અને ચારિત્રની જે રમણતા છે, એ રમણતા તમને જે સુખ આપવાની છે, એવી સુખની છાયા, એવું સુખનું વિશ્રાંતિ ગૃહ તમે બીજે ક્યાંય જોયું છે ખરું પુણ્યશાળી? બીજે ક્યાંય જોયું છે? નથી જોયું ને પુણ્યશાળી? તો હવે આ વિશ્રાંતિ ગૃહ, આત્માનું ઘર, એમાં જે જ્ઞાનની રમણતા, એમાં જે દર્શનની રમણતા, એમાં ચારિત્રની જે રમણતા, અને એ રમણતા દ્વારા તમારા આત્માના આનંદની અનુભૂતિ કેટલી હોય છે? 12 મહિનાનું ચારિત્ર અનુત્તર વિમાનવાસના સુખ કરતા પણ વધી જાય એવા ચારિત્રના પરિણામ. જ્ઞાનનું એક લવલેસ સુખ, ત્રણેય લોકનું સુખ ભેગું કરો ને એના કરતા અધિક સુખ જ્ઞાનના એક ક્ષણ માત્રનું છે. જ્ઞાનીને એવા સુખનો અનુભવ થાય પુણ્યશાળી, એવા સુખની અનુભૂતિ થાય. દર્શનનું સુખ, નિર્ભયતા, જન્મ મરણમાંથી નિર્ભયતા મળે, સંક્લિષ્ટ કર્મોમાંથી નિર્ભયતા મળે, પરાધીનતામાંથી નિર્ભયતા મળે, પદાર્થોની નિર્ભયતા મળે, પરાધીનતામાંથી મુક્તતા મળે. આવું દર્શનનું સુખ, આવું જ્ઞાનનું સુખ, આવું ચારિત્રનું સુખ, આ વિશ્રાંતિ ગૃહ સાચું આ છે. પણ અત્યારે આપણે કયા વિશ્રાંતિ ગૃહમાં બેઠા છીએ પુણ્યશાળી?
ભૌતિક વિશ્રાંતિ ગૃહમાં. 12 દેવલોકના વિમાનમાં બેઠા, ત્યાંથી પાછા આવ્યા. નવગ્રહિકના વિમાનના સુખમાં બેઠા, ત્યાંથી પાછા આવ્યા. કદાચ ભરત ઐરાવત ને મહાવિદેવમાં ચક્રવર્તી થયા, બધું છોડી દીધું, અહીંયાથી નીકળી ગયા. કોઈ સારા શ્રેષ્ઠી ધનાશાલી ભદ્ર બન્યા તો એ છોડીને પાછા આવ્યા. અત્યારે એના કર્મની પરાધીનતામાં શરીરને વિશ્રાંતિ ગૃહ માન્યું, ભૌતિક પદાર્થોને વિશ્રાંતિ ગૃહ માન્યું, તમારા બંગલાને તમે વિશ્રાંતિ ગૃહ માન્યું, 5-25 મિત્રગણને તમે વિશ્રાંતિ ગૃહ માન્યું. આ બધા છેલ્લે તો દુઃખદાયક છે. તમને દુઃખ આવ્યું, અકસ્માત થયો, એક્સિડન્ટ થયો, તમારા ફેસબુક ઉપર 2000 મિત્રો હતા, તમે લખીને મોકલો કે મને એક્સિડન્ટ થયો છે ને તમે મને બચાવવા આવો. 2000 માંથી કોઈ બચાવવા ના આવે ત્યારે તમારી ફેસબુક કેવી લાગે પુણ્યશાળી? અને આવો કડવો અનુભવ ઘણાને થયો છે. અત્યારે ફેસબુક વાળાને પૂછજો કે આવો કડવો અનુભવ કેટલાને થયો છે. આમ એક મિત્ર નહીં, અને ફેસબુકમાં 2000 મિત્રો, કોઈ દુઃખમાં સાથ નહીં આપે. જ્ઞાન મગ્નતા જ તમારું સાચું સુખ છે. અને આ સાચા સુખની ચાવી આપણે આવતીકાલે એટલે આવતા શનિવારે ખોલશું કે સાચા સુખની ચાવી શું છે પુણ્યશાળી. બરાબર, 1 મિનિટ. તો હવે આપણો આવતા શનિવારે આપણો ક્લાસ રહેશે પુણ્યશાળી. બરાબર, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાત્યા, જૈન ધર્મોસ્ત મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈ કહેવાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સૌ સાતામાં રહેજો. સૌને પ્રણામ. પ્રણામ. પ્રણામ સર. સર, પ્રણામ સર. કરવાનો તો કયા નિમિત્તે કરવાનો, શું બોલવાનું 100 લોકો કૌશક માટે? આપણે કર્મ નિર્જરા માટે કૌશક કરવાનો છે. તો 8 કર્મની નિર્જરા માટે કૌશક કરવાનો છે. અને કર્મની નિર્જરા માટે જ્યારે કૌશક કરતા હોય ત્યારે ચંદીસુ નિમ્મલૈરા સુધીનો કૌશક કરવાનો. અને દુઃખ કમકો નિમિત્તે કૌશક કરતા હોય તો સંપૂર્ણ લોગસનો કૌશક કરવાનો. 100 લોકોસનો કરીએ એમાં શું બોલવાનું? 100 લોકોસનો જે પણ 10 લોગસનો કરો, 20 લોગસનો કરો, ઉદ્દેશ આટલો જ રાખવો. તમને રૂમ આપે એમાં ઊંઘવાનું, પછી ટોયલેટ બાથરૂમ બધું કરી તૈયાર થઈ અને બધો તમારો જરા અર્થે કરવાની કૌશક એ બોલવાનું. તમારી રૂમમાં જ્યાં રૂમ આપે ત્યાં. બરાબર, ચાલો.